ભાઈ કેમ છો? બસ સારું. ઓકે, ક્યાંથી તમારું કઈ જગ્યાએથી આવ્યા છો? ભાવનગર નારી ગામ. ઓકે, ત્યાં તમારું કામકાજ? અમારે છૂટક મરચાનો વેપાર છે. ઓકે, છૂટક ગ્રાહક આવતા હોય ને નજર આમે મરચું દળી આપતા હોય એ રીતના ત્યાં મારો વેપાર છે. ઓકે, ને મારું દુકાનનું નામ છે નારી ગામ. ઓકે, ભાવનગર નારી ગામ, ખોડિયાર મસાલા ઊંચડી વાળા. ઓકે, સરસ. અને મારું નામ મહેશભાઈ છે. ઓકે, તો આજે અહીંયા સાંસા કંપનીમાં તમે આવ્યા છો, અમે વેલકમ કરીએ છીએ. અને તમારું પર્પસ શું આજે આવ્યાનો આ જગ્યા ઉપર? અમે ગયા વખતે તમારું મશીન નેટમાં જોઈને એક લઈ ગયા હતા. ઓકે, તો એમાં અમને સારું લાગ્યું એટલે અમે એક નવી શાખા વધારી છે. ઓકે, એની માટે બીજું મશીન લેવા આવ્યા છે. કયું મશીન? આ ડીટીયા તોડવાનું, મરચાની ડીટીયા તોડવાનું. ઓકે, એટલે આ ભાઈ સાથે છે એટલે મોટભાઈને અપાવવા આવ્યા છે. ઓકે, સરસ. તો તમે મરચાનું મશીન ગયા વર્ષે લીધું, તો એની પહેલા તમને શું પ્રોબ્લેમ હતા? એની પહેલા પ્રોબ્લેમમાં એવું હતું, મજૂરથી બહુ તકલીફ રહેતી. કારણ કે સાંજે અમારે 300 400 500 કિલો માલ જોતો હોય એ મજૂરથી ન થતું. દંડીગઢ ને એવું બધું ન થઈ હતું ને ગ્રાહકની આજકાલ કીધીને રાહ જોવી પડતી. પણ આ મશીન આવ્યા પછી અમારી એક ફાયદો થયો કે મજૂરીમાં ઘટાડો થયો છે અને પ્લસ જે ગ્રાહકને જે ટાઈમે આ માલ આપતા એ આપી. ઓકે, સરસ. ઓકે, એટલે તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. બરાબર છે. બીજું એમાં એવું થતું કે ખુલ્લામાં મરચા બધા પીડા હોય એટલે માટી ને એવું બધું લાગતું હોય. તો આ તમારું મશીન વાપર્યા પછી અમને મેન ફાયદો એ થયો કે એની ઉપર જે ડસ્ટ આવે એ તમારો માલ અંદર મશીનમાં ફેરવે છે અને જોઈએ તો એની ઉપર જે ડસ્ટ બધું નીકળી જાય, ચોખ્ખા થઈ જાય. ઓકે, મરચા 10-15 દિવસ ધોઈમાં પડેલા હોય પછી મશીનની અંદર નાખો તો એની લાઇટિંગ વધી જાય. ઓકે, ડસ્ટ બધું નીકળી જાય છે. અને ગ્રાહકને મેન ફાયદો એ થાય છે કે આ ક્વોલિટી ખાય તો એની સામે કોઈ શેરીની અંદર ધૂળ રચકણ આ તે જવાની તકલીફ નહીં. એની ક્વોલિટી ટૂંકમાં જળવાય છે. સારી વસ્તુ તમે કસ્ટમરને આપી શકો. બરાબર છે. એટલે એને આમાં શું છે 2% ગ્રાહકી 2-3% ગ્રાહકીમાં ડિફરન્સ થયો છે. બરાબર છે. અને ઓવરઓલ તમને નાણાકીય ફાયદો થયો છે, માનસિક ફાયદો થયો. અને 7-8 રૂપિયા લેતા ઓકે મજૂર એને બદલે 1.5-2 રૂપિયામાં કિલો પડે છે. ઓકે, તો અમારે શું છે 4-5 રૂપિયાની ડિફરન્સ પડે તો એની સામે ગ્રાહકને 4-5 રૂપિયા સસ્તું આપી કે માર્કેટમાં ઉભા રહી. રાઈટ, સરસ. અને ટાઈમે જે માલ જોવે છે એ ટાઈમે અમને અમારું મળી જાય. ઓકે, તમે પણ ચાલુ કરશો અને તમારું પણ કામ આ રીતના સ્ટાર્ટ કરવામાં આવશે. સરસ. તમારે આગળનું શું આયોજન છે હવે પછી? કદાચ પછીનું આયોજનમાં એવું છે કે આ તો રેગ્યુલર અમે 20-22 વર્ષના મસાલાનો વેપાર તો કરીએ છીએ. આ મશીન આવ્યા પછી અમને થોડુંક ઈ જાણવા મળ્યું અને ઈઝી કે બહાર જે અમારા માલ એક્સપોર્ટ કરવા હતા અને બહારની કન્ટ્રીમાં બધું જાણ્યું જોયું તો ત્યાં વધારે માઇન્ડ દંડીગઢની હોય છે. ઓકે, તો એની હિસાબે તેને અમને એવું થયું કે પહેલા આપણે આપણી રીતે ટ્રાય મારીએ. આ અમને સારું લાગ્યું છે. ઓકે, એટલે આવતું અમારું માઇન્ડ એ છે અને એ મેં લક્ષ્યમાં છે કે આવતી વખતે અમારે કોઈ મોટું મશીન લઈને અને બાઇકની એક્સપોર્ટની ગણતરી છે. અમારો પૂરો સપોર્ટ રહેશે અને કોઈ એવા કસ્ટમર હશે તો અમે તમને પણ જણાવશું. બાકી સર્વિસ ને અમારું કેવું લાગ્યું જ્યાં સુધી મશીન વાપર્યું ત્યાં સુધી? તમારું કામ ને બધું અમને સારું લાગ્યું. જોયું એ સારું એક મશીન લઈ જઈને પહેલા વાપરી જોયું. ઓકે, પછી અમારા ગામમાં આજ જે બધાને દેખાડ્યા પછી 3-4 બાલટી તમારા પાસે આવેલી. ઓકે, રાઈટ. અને એ લઈ ગયા બધા. એ બધાને સંતોષ છે. રાઈટ, સરસ, સરસ. એટલે એની હિસાબે અમારા નવી શાખા ચાલુ કરી હતી. એટલે ઓકે, ફરી બીજું લખાવા આવ્યા. સરસ, સરસ. તમારા કોઈ સજેશન હોય ભવિષ્યમાં તો આવકાર્ય રહેશે અને અમે લોકો તમારા માટે બેસ્ટ કરીએ, સારામાં સારી સર્વિસ આપીએ, સારામાં સારી વસ્તુ આપીએ. અમે મેન ફાયદો એ છો તમારા જવાબથી સંતોષકારક છીએ. બરાબર કે થોડું ઘણું બનાવતા હોય, ફેરફાર હોય અને અમે બોલીએ અને ફેરફાર કરી ગયો છો એટલે કસ્ટમાઇઝેશન જરૂર હોય તો અમે બેઠા છીએ. બરાબર, સરસ. તો તમારું તમે પણ રેગ્યુલર આગળ વધો અને બે જણને ફાયદો થાય એ રીતની અમારી મેન્ટાલિટી હોય છે. એટલે એમાં અમે એવું છે કે તમે પણ આગળ વધો. ઓકે, આભાર અને તમારો ટાઈમ આપે બદલ થેન્ક યુ.